જૂનાગઢ જિલ્લાના માંગરોળથી માત્ર 7 કિલોમીટર દૂર નોડી નદીના કાંઠે કુદરતની રમણીય વનરાઈ વચ્ચે બિરાજમાન છે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર। લોકમાન્યતા મુજબ અંદાજે 5000 વર્ષ જૂનું આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલું હોવાનું માનવામાં આવે છે। કામનાથ મહાદેવ સાથે જોડાયેલી ગૌરી ગાય અને શિવલિંગ પ્રાગટ્યની રસપ્રદ લોકકથા આજે પણ શ્રદ્ધાળુઓમાં પ્રચલિત છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને અંતિમ 3 દિવસે ભવ્ય મેળો યોજાય છે। આસપાસના ગામો સહિત દૂર દૂરથી શિવ ભક્તો અહીં દર્શન અને વિવિધ ધાર્મિક વિધિ માટે ઉમટી પડે છે। કુદરત, શ્રદ્ધા, લોકવાયકા સાથે જોડાયેલું કામનાથ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। અને અહીંયા અમે બાળકો સાથે દર્શન કરીને ભવ્યતાનો અનુભવ કર્યો છે। અને આજે અમે સવારના આવ્યા છીએ તો આખો દિવસ બાળકોને અમે જમવાનો પ્રોગ્રામ રાખેલો છે। જમશું, અહીંયા બધું જ સુંદર એનું વાતાવરણ છે, માણશું અને પછી પાછા કુંડની અંદર પધરાવેલા અને હાલમાં પણ અત્યારે પણ આ બધા અવશેષો મળે છે। અને આજુબાજુ જે બધા શ્રદ્ધાળુ રાતના શ્રાવણ મહિનામાં હજારો પબ્લિક અને રાત્રે મહાપૂજા 12 વાગે થાય છે, એમાં હજારો માણસો આજુબાજુના કેશોદ માંગરોળના બધા આવે છે। તાલુકો માંગરોળ છે, જિલ્લો જુનાગઢ છે। કામનાથ, સોમનાથ ને ગાંગનાથ ત્રણે મંદિરો છે। સોમનાથથી બીજો નંબર છે અમારો અહીંયા। અમે 50 વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે। અને શ્રાવણ મહિનાના બધા સોમવાર ભાદરવી અમાસનો ખૂબ મેળો ભરાય છે 2-3 દિનો।